أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم સલાવત અને દુરૂદ સલામ થાય હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, તમને જુમ્મા મુબારક થાય અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજનું રિવ્યુ ધ પ્રેસ આપણે ઓશિયાન ઇન્ડિયન હિન્દી મહાસાગરમાં આવેલા ટાપુઓના સમાચારથી શરૂ કરીએ અને સૌ પ્રથમ રેવિન્યુન ટાપુને પસંદ કરીએ. ઝીર જુર્નાલ દલીલ ઉઠાવીને જોઈએ અને કોર્ટના કેસના દ્રોગ, વ્યોલ, બળાત્કાર, વોલ, ચોરી, ખૂનામરકી, આગ, 6 મહિના બાદ આવનાર ચૂંટણી ઇલેક્શને મૂકી આપણે ઝીર જુર્નાલ દલીલના પાજ 13 ઉપર 13 નંબરના પાના ઉપર રોકાઈએ. ઘણા શંકીલા માણસોને શિફ્ર 13 નંબરનો શિફ્ર નાપસંદ હોય, પરંતુ આપણે આજે 13 નંબરના પાનાથી આજના નવીનનો ટૂંકસા રિવ્યુ ધ પ્રેસનું ઉદ્ઘાટન કરશું કે જે તમને રેવિન્યુન ટાપુ ઉપરથી પાટનગર સેન્ટ ડેની ખોજા ટીવી રેડિયો તરફથી પેશ થઈ રહ્યું છે. સેન્ટ ડેની ગાંધીનું સન્માન કરી રહ્યું છે એમ મથાળા હેઠળ જણાવે છે કે 2 ઓક્ટોબરના કોન્સ્યુલા général de l'Inde et l'association réunionnaise des relations et créations culturelles સાથે રહીને સેન્ટ ડેની ખાતે journée internationale de la non-violence અહિંસાનો આંતરરાષ્ટ્રીય દિન મનાવશે, જે માટે પ્રોગ્રામ રચવામાં આવી રહ્યો છે. પાજ 14 નંબરના પાના ઉપર પાછળના પાનામાં પ્રસૂતિ માતેર્નિટેના સમાચારમાં લખે છે કે હવેથી મા અને તેનું બાળકની તેમના ઘરે સંભાળ લેવામાં આવશે. સિક્યુરિટી સોશિયલનો પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યો છે. લે પ્રાદો અત્યાર સુધી મા પોતાના બચ્ચાનો જન્મ આપી દીધા બાદ અને પોતાના ઘરે પાછા આવી ગયા બાદ તેમની મુશ્કેલીઓનો પોતે એકલી જ રહીને સામનો કરતી હતી. હવે તે દૂર કરવા માટે તેમને ઘરે મદદ કરવામાં આવશે. હવે તે એકલી નહીં રહે, તેમનું કામ થોડું સહેલું થશે. તેમની તકલીફો ભરી હાલત ઉપર બામ ચોપડવામાં આવી છે. લે કોતિદિયન પાજ 19 ઉપર જણાવે છે કે મોરિસમાં વસ્તીમાં 2 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ પોતાના જીવનથી હદથી વધુ જીવે છે. યાને કે એક વ્યક્તિ 2માંથી જરૂર કરજવાન હોય છે, એટલે 50% થયા. લખે છે કે 71,500 71,500 નોકરોને માસિક 5,660 5,660 રૂપિયા મળે છે, જે ફક્ત 138 યુરો 138 યુરો થયા. અને ફંક્શનરને માસિક 219 યુરો મળે છે, 219 યુરો, જે 9,009 રૂપિયા થયા. 223,000 નોકરોને 2,23,000 નોકરોને 223,000 નોકરોને 2,23,000ને 13,300 રૂપી એટલે કે 324 13,300 રૂપિયા 324 યુરો મળે છે. માડાગાસ્કરના નવીનમાં તેજ પાજ 19 ઉપર નીચેના ભાગમાં લે કોતિદિયન છાપે છે કે રજવાઇલના એન્ડિનિયે એટલે માડાગાસ્કરના ટ્રાન્ઝિશનના હાલના પ્રમુખ રજવાઇલના મન દુઃખના લીધે ક્રોધે ભરાયા. ગયા મંગળવારના 68મી એટલે 68મી આસામ્બલે જનરલ સભા યુનોની એની ટ્રિબ્યુન એના મંચ ઉપર ભાષણ કરતાં તેણે જણાવ્યું હતું કે વસ્તી તરફથી જે બળવો કરવામાં આવે કે જે અરબ દેશો અને પ્રદેશોમાં કરવામાં આવ્યો હતો, જેને આરબ વંશજ પ્રયત્ન આરબ કહેવામાં આવે છે, અને બીજી બાજુ ક્રોધે ભરાયા ગુસ્સામાં આવેલા લોકોની હિલચાલ તે કાયદેસરની ઈચ્છા બતાવે છે. માડાગાસ્કરને આંતરરાષ્ટ્રીય સમુદાયની ગેરસમજ
એટલે સૂઝ અને સમજદારીનો અભાવ અને કડક મરડી બેવડી ન વરી શકાય એવી હાલત, એટલે કે આંતરરાષ્ટ્રીય સમુદાયની ગેરસમજ અને કડક હાલતોનો મડાગાસ્કરને સામનો કરવો પડ્યો હતો કે જે અનેક ગતિ ઝડપથી ચાલી રહી છે. Madagascar a dû faire face à l'incompréhension et à l'inflexibilité d'une communauté internationale à plusieurs vitesses. સ્થાન જગ્યા ઉપર આવીને વસ્તીની ઈચ્છા અને હકીકતનું જ્ઞાન હાંસિલ કરવું જોઈએ કે જેથી કોઈ પણ નિર્ણય લેવામાં ભૂલ ન થાય. છેવટમાં તેણે પોતાની તકરીર આ અવતરણ સિતાસિયો ઉપર ખત્મ કરી હતી કે એક સિયાસી માણસ અને એક રાજનો માણસ, એટલે કે એક પોલિટિશિયન અને એક હોમદેતા રાજનીતિજ્ઞ, બંને વચ્ચે ફરક એટલો જ છે કે પહેલો સિયાસી માણસ પોલિટિક કરવાવાળો આવતી ચૂંટણી ઇલેક્શનની રાહ જુએ છે, જ્યારે કે બીજો રાજનો માણસ હોમદેતા રાજનીતિજ્ઞ આવતી પેઢી જેનેરેશનનો ખ્યાલ કરે છે. લે કોતિદિયન પણ પોતાનું લખાણ એમ કહીને પૂરું કરે છે કે મડાગાસ્કરના આ હાલના પ્રમુખ કદાચ આવતી ચૂંટણીનો ખ્યાલ નહીં કરતા હોય, પરંતુ આવતી 2018ની ચૂંટણી ઉપર વિચાર કરતા હશે. આપણે કોતિદિયન છાપું ઉગાડ્યું છે તો તેમાં જ રહીએ અને પાઠ 51 નંબરના પેજ ઉપર આવીએ, જ્યાં તે વર્તમાન પત્ર મોટા અક્ષરોમાં લખે છે કે જનાબ રૂહાનીએ ઇઝરાયલ તરફ આતમ અણુનો ઘા કર્યો. ઓએનયુની એસેમ્બલી જેનેરલ યુનોની જનરલ સભા બહાર રચેલી સભાની અંદર ઈરાનના પ્રમુખ જનાબ હસન રૂહાનીએ જણાવ્યું હતું કે અણુ પરમાણુ શસ્ત્રો આર્મ ન્યુક્લિયર જ્યાં સુધી હયાત રહેશે તેના ઉપયોગનો જોખમ અને તેના ફેલાવાનો ડર બાકી રહ્યા જ કરશે. આ 40 વર્ષો થયા આંતરરાષ્ટ્રીય કોશિશો થઈ રહી છે કે મધ્ય આરબ પ્રદેશમાં સાર્મ ન્યુક્લિયર પરમાણુ શસ્ત્રો વિનાનો કાંઠો બનાવવામાં આવે, પણ તે સર્વે કમનસીબે દુઃખદ છે કે એ કોશિશો નિષ્ફળ ગઈ છે. ઇઝરાયલ ફક્ત એક જ દેશ છે. ઇઝરાયલ ફક્ત એક જ દેશ છે આ અરબ મધ્ય પ્રાંતમાં, એટલે કે આ મોયન ઓરિયાની અંદર, કે આ પરમાણુના અપ્રસાર સંધિ ટ્રેટે de non prolifération ન્યુક્લિયરની અંદર સામેલ નથી. તેણે મોહલત માંગ્યા વિના તરત જ તેમાં દાખલ થઈ જવું જોઈએ, વધુમાં જનાબ હસન રૂહાનીએ ફરમાવ્યું હતું. સિરિયાના સમાચારમાં લે કોતિદિયન નીચે ટાંકે છે કે બશર અલ અસદ કોઈ અવરોધ ઊભો નહીં કરે. તેણે ફરી એક વખત પોતાના વચનને તાજો કર્યો હતો કે પોતાના દેશના કેમિકલ હથિયારોનું નાશ કરશે, જ્યારે કે તે સમયે રશિયા અને અમેરિકા યુનોમાં ઠરાવ પેશ કરવા માટે તે અંગેની તૈયારીમાં વાટાઘાટ આગળ વધી રહ્યા હતા. લોરાં ફાબ્યુસ ફ્રાન્સના મિનિસ્ટર des affaires étrangères વિદેશી પ્રધાન પોતાની ખુશી જાહેર કરી હતી કે ફ્રાન્સ તરફથી પેશ થયેલી જરૂરિયાતો સ્વીકારવામાં આવી છે, જ્યારે કે સિરિયામાં વિરોધ પક્ષ ફરિયાદ કરે છે કે સરકાર 1,700,000 habitants 1 મિલિયન અને 7 લાખ વસ્તીને તકલીફમાં મૂકી છે, જેમાં અડધી સંખ્યામાં તો બચ્ચાઓ છે. ન પાણી છે, ન બત્તી, ન ખાધા ખોરાક, જાણે સરકાર પોતે તરફથી સજા થઈ રહી હોય. કેન્યાના સમાચારમાં લે કોતિદિયન પાઠ 50 નંબરના પેજ ઉપર છાપતા કહે છે કે ગઈકાલ બીજો દિવસ હતો. એક તરફ જ્યારે ધ્વજ અડધી કાઠીએ દ્રાપોઝાં બેર્ન હતા અને બીજી તરફ દેશ પોતાના સંસદ 67 મૃતદેહો ઉપર રડી રહ્યું હતું અને તેમનું સન્માન કરી રહ્યું હતું. પાઠ 52 નંબરના પેજ ઉપર ફેરવો તો તમને પાકિસ્તાનમાં થયેલ ભૂકંપના ખબરો મળશે, જ્યાં લખે છે કે 355 માણસોને જાન ગુમાવી છે અને જેટલા જીવી ગયા છે હજારોની સંખ્યામાં તેઓને છોડી મૂક્યા હોય એવું તેઓ સમજી રહ્યા છે. મદદોની રાહ જોવાઈ રહી છે.
તેઓ બેઘર છે, છાપરા વિનાના અને નિરાશ થઈ આશા અને ઉમેદના આસમાન તરફ નજર કરી રહ્યા છે. બસ અહીંયા હું તમને આવતા સોમવાર સુધી છોડું છું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.